ક્યારેક જોયું હશે કે વરસાદ રોકાય પછી આમ સરોવરો છલકાય, ક્યાંય નદીઓમાં પૂર આવે, તળાવો ભરાય, કંઈક ખાબોચિયા ભરાય ને અમુક જમીન એવી હોય ગમે એટલો વરસાદ પડે ત્યાં પાણી ટકે જ નહીં, સુકાઈ જાય. એમ પ્રભુની કૃપા બધા પર વરસે છે, પણ આપણી જેવી પાત્રતા હોય, પાત્રતાના આધારે કૃપાનો અનુભવ થાય છે. અને આપણે એ કૃપાના પાત્ર બનીએ એટલા માટે શ્રી મહાપ્રભુજી આ કૃપા માર્ગ, પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે. આ શરણ માર્ગ કહેવાય છે. જેઓ પ્રભુની અનન્ય શરણાગતિ સ્વીકારે ત્યારે ઠાકોરજીનો સ્વભાવ છે કે શરણમાં આવેલા જીવો પર અહેતુક કૃપા સદા ઠાકોરજી કરે છે. એ કૃપા બતાવી છે. 7મો સ્કંદ ઉતે લીલા, પ્રભુનો દક્ષિણ શ્રીહસ્ત જે કટી પર ધારણ કર્યો છે. 19 અધ્યાય છે, 3 પ્રકરણ, સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના. યુધિષ્ઠિરે નારદજીને પ્રશ્ન કર્યો છે, આ જગત જો ભગવાને બનાવ્યું તો કોઈ સુખી કેમ, કોઈ દુખી કેમ, ભગવાન આવો ભેદભાવ કેમ કરે? ઘણા લોકો પ્રશ્ન પૂછે કે ભગવાને જો બધું જ બનાવ્યું છે તો કોઈ અમીર કેમ, કોઈ ગરીબ કેમ, કોઈ સુખી કેમ, કોઈ દુખી કેમ? વાસ્તવમાં જો તો આ ભેદના કારણે દુનિયા ચાલે છે. સુખ દુઃખ તો કર્મથી આવે છે. બધા જો કરોડપતિ બની જાય તો નાનો મોટા સાફ સફાઈ ના ને બધું કામ કોણ કરે? બોલો, આખી વ્યવસ્થા બગડી જાય. ઘણા લોકો કહેતા હોય આપણા હિન્દુ ધર્મમાં આટલા બધા ભાગલા પાડી નાખ્યા, આટલા દેવદેવી છે, આટલા સંપ્રદાય છે. આ ભાગલા નથી, આ ધર્મને જીવવાની વ્યવસ્થા છે. આગળ પણ ચર્ચા થઈ કે સૃષ્ટિના સંચાલન માટે ઠાકોરજીએ આ જુદા જુદા ડિપાર્ટમેન્ટ, જુદી જુદી મિનિસ્ટ્રી અલગ અલગ દેવોને આપી છે. ઇન્દ્ર જેમ પર્જન્યના દેવ છે તો પવન એ આપણને ઓક્સિજન આપે છે, અગ્નિદેવ આપણને અગ્નિ આપે છે. આખી એક સૃષ્ટિના સંચાલનની વ્યવસ્થા છે. અને એટલા માટે આપણે ત્યાં વર્ણ ભેદ શબ્દ નથી, વર્ણ વ્યવસ્થા શબ્દ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આ દરેકની જુદી જુદી જવાબદારી છે. કોઈ તમને એમ કે યુનિવર્સિટીમાં આટલા બધા ભાગલા પાડી નાખ્યા છે, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, આટલા બધા ભાગલા. એજ્યુકેશનની વ્યવસ્થા છે, ભાગલા ના કહેવાય. મેડિકલ સાયન્સ પણ હોય, હોમ સાયન્સ પણ હોય, ટેકનિકલ સાયન્સ પણ હોય. આર્કિટેક્ટ ઘરનો નકશો બનાવે, તેમાં બેડરૂમ હોય, માસ્ટર બેડરૂમ હોય, ચિલ્ડ્રન્સ રૂમ હોય, ગેસ્ટ રૂમ હોય, સ્ટોર રૂમ હોય, કિચન હોય, ટોયલેટ બાથરૂમ હોય, સર્વેન્ટ ક્વાર્ટર હોય. તમે આટલા બધા ભાગલા પડી નાખ્યા. આ એક રહેવાની વ્યવસ્થા છે. સુખ દુઃખ કર્મથી આવે છે. ક્યારે પણ ભગવાનની વ્યવસ્થામાં ખામી ન શોધો. આપણો સ્વભાવ છે ઘણીવાર જીવ પોતાને ભગવાનથી બુદ્ધિશાળી સમજે. ભગવાને આ બધું બનાવ્યું તો મારા જેવો કોઈ સલાહકાર નહીં મળ્યો હોય. આવું ના બનાવવું જોઈએ. ઘણી વાર કહું છું, મારા મિતેશભાઈ જેવા એક ભાઈ, માથામાં ટાલ હતી, જંગલમાંથી જતા હતા, એક બોરડીના ઝાડ નીચે વિશ્રામ કર્યો. ઉપર જોયું, આટલા મોટા ઝાડમાં નાના નાના ઝીણા બોર ટીંગાઈ રહ્યા હતા. સામે નજર પડી તો તરબૂચના મોટા મોટા વેલા હતા. વિચાર્યું આ ભગવાને બરાબર નથી કર્યું. આટલા મોટા ઝાડમાં ઝીણા બોર ને મોટા તરબૂચ નીચે વેલામાં, ત્યાં પવનની લહેર આવી અને એક બોર તૂટીને માથે પડ્યું. વિચાર્યું બરાબર છે, તરબૂચ તો મારું શું થાત? ભગવાનની લીલામાં ખામી ન શોધો. ઠાકોરજી જે કરે છે તે યોગ્ય કરે છે. ઠાકોરજી આ સારું કર્યું, ઠાકોરજી આ સારું ના કર્યું, એવું લેબલ લગાડનાર આપણે કોણ? આપણે કેવલ આપણો સ્વાર્થ જોઈએ છે. પ્રભુ આખી સૃષ્ટિનું સંચાલન. ઘણી વાર તમારું અહિત બીજાના હિતનું કારણ બને છે. તમે નક્કી કરો 1 વર્ષ સુધી આખા કાંદીવલીમાં કોઈ માંદું ના પડવું જોઈએ. ડોક્ટરો બધા માંદા પડી જાય.
આપણે બીમાર પડીએ ત્યારે ડૉક્ટરનું ઘર ચાલે છે. તમારા પગમાં ફ્રેક્ચર થયો હોય તો ઓર્થોપેડિક સર્જન હોય એની આજીવિકા ચાલે. તમારા ટાયરમાં પંચર થયું, તમારો હિત પણ પેલો જે રિપેર કરે છે ને તો ઘર ચાલે છે એનાથી. એટલે ઘણીવાર એકનું હિત બીજાના હિતનું કારણ બને, કોઈનું હિત કોઈના હિતનું કારણ બને. એટલે ઠાકોરજી જે યોગ્ય છે એ કરે છે, કેમ કે પ્રભુ આખી સૃષ્ટિનું સંચાલન કરે છે. ત્યાર પછી આગળ પ્રહલાદજીનું ચરિત્ર કયું છે. અસુર યોનિમાં જન્મ થયો પણ પ્રભુના પરમ ભક્ત થયા છે. ભગવાને થાંભલામાંથી પ્રગટ થવું પડ્યું છે. વારા અવતારમાં ભગવાને હિરણાક્ષરને માર્યો. એની પત્ની રુદન કરી રહી હતી. હિરણ્યકશ્યપુ ભાભીને સમજાવી રહ્યો હતો, ભાભી દુઃખી ન થાઓ. આ જગતમાં વિયોગ અને સંયોગ સનાતન છે. જેનો સંયોગ હોય એનો વિયોગ પણ થાય છે. આ સંસાર એક ધર્મશાળા જેવો છે. ધર્મશાળામાં કેટલાય પ્રવાસીઓ આવે, કોઈ 2 દિવસ રહે, કોઈ 5 દિવસ, કોઈ 15 દિવસ, પણ 1 દિવસ બધાએ ખાલી કરીને જવું પડે. દુઃખી ન થાઓ, ભાભીને સમજાવી રહ્યો છે. અંદરથી એનું હૈયું બળી રહ્યું છે કે ક્યારે મારા ભાઈના હત્યારા વિષ્ણુ સાથે વેર લઉં. માતા દીતીએ રોક્યો, ક્યાં જાય છે? વિષ્ણુ સાથે વેર લેવા? અરે એ તો માયાવી છે, તો એમને એમ નહીં જીતી શકે. પેલા તપ કર, શક્તિ અર્જિત કર, વરદાન મેળવ, પછી યુદ્ધ કરવા જા. કે છે કે મંદરાચલ પર્વત પર દેવોના 100 વર્ષ એટલે મનુષ્યના 36,000 વર્ષ હિરણ્યકશ્યપુએ તપ કર્યું છે. એના તપથી 3 લોકો સંતપ્ત થવા લાગ્યા. દેવો બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજી પ્રગટ થયા. માગ શું જોઈએ છે? કે મને અમર થવાનું વરદાન આપો, કે ક્યારે મારું મૃત્યુ ન થાય. બ્રહ્માજી કે સંભવ નથી. આ બ્રહ્માની સૃષ્ટિમાં જેનો જન્મ છે એનું મૃત્યુ સનાતન છે. અમર થવાનું વરદાન હું ના આપી શકું. તો મને એવું વરદાન આપો કે ના દિવસે મરું, ન રાત્રે મરું, ન ઘરની અંદર મરું, ન ઘરની બહાર મરું, ન ધરતી પર મરું, ન આકાશમાં મરું, ન જળથી મરું, ન ચેતનથી મરું, ન અસ્ત્રથી મરું, ન શસ્ત્રથી મરું. તમારી સૃષ્ટિનો કોઈ જીવ મને ન મારી શકે. ન પશુથી મરું, ન મનુષ્યથી મરું. બ્રહ્માજી કહું તથાસ્તુ, અંતર્ધાન થઈ ગયા. આ વરદાન મેળવીને રાજ્યમાં આવીને એલાન કર્યું કે હવેથી હું જઈનો ભગવાન છું. બધાએ મારી પૂજા કરવી. મારા રાજ્યમાં વિષ્ણુની પૂજા એ અપરાધ ગણાશે. ચારે બાજુ કાળો કેર વર્તાવ્યો, લોકોને મારવા લાગ્યો, ધર્મ કાર્યો બંધ કરાવ્યા. હવે હિરણ્યકશ્યપુનો પુત્ર હતો પ્રહલાદ. માતા કયાધુના ગર્ભમાં હતો ત્યારે નારદજીનો સત્સંગ મળ્યો હતો અને માતાના ગર્ભમાં જ ભક્તિ ભાવના સંસ્કાર નિર્માણ થયા હતા. જો વૈષ્ણવ, આપણે બહુ સાયન્ટિફિક વાત છે. બાળક જ્યારે માતાના ઉદરમાં હોય એ વખતે સ્ત્રી જે કઈ દ્રશ્ય જોવે, જે કઈ સાંભળે, જે કઈ વાંચન કરે, જેનો સંગ કરે, ત્યારે એ સંસ્કાર ગર્ભમાં બાળકની અંદર રોપાઈ જાય છે. એટલા માટે આપણી ત્યાં કહેવત છે કે મોરના ઈંડાને ચીતરવા ના પડે. કઈ રીતે? કોઈ પેલો સંગીતકાર હોય, એની સ્ત્રી ગર્ભવતી હોય, પેલો દરરોજ ઘરમાં સંગીતની પ્રેક્ટિસ કરતો હોય, એટલે બાળકને બહુ ના શીખડાવવું પડે, આમ જલ્દી શીખી જાય. કેમ કે એ સંસ્કાર ગર્ભમાં મળતા હોય. પ્રેક્ટિકલ ઉદાહરણ આપો આજનું. તમે કોઈ પણ વડીલને મોબાઈલ આપો તો જલ્દી એપ્લિકેશન ખોલતા ના આવડે. મને હજી ઈમેલ નથી આવડતું, બોલો. ખાલી ફોન કરતા, વોટ્સએપના મેસેજ જોતા અને કેમેરામાં ફોટા, 3 જ વસ્તુ આવડે. કંઈ પણ હોય તો કઈ છોકરાને દેવું પડે, બેટા કરી આપતો જરા. આજકાલના 3-4 વર્ષના બાળકને મોબાઈલ આપો, આખો સ્કેન કરી લે, બધી એપ્લિકેશન ખોલી લે. વિચાર આવે કે આ કોને શીખડાવવું હશે? કારણ કે ગર્ભાવસ્થામાં માઓ એ જ કામ કરતી હોય. એ બાળકને શીખડાવવું જ ના પડે. હકીકત છે, તમે જે કંઈ સાંભળો, વાંચો, જે સંગ કરો,
એ સંસ્કાર બાળકને ગર્ભમાં મળે છે. એટલે કે એટલા માટે જૂના સમયમાં જે ક્ષત્રાણીઓ હતી એ વીર પુરુષોની ક્ષત્રિયોની વાર્તાઓ સાંભળતી, ઓરડામાં ક્ષત્રિયોના ચિત્ર રાખે, ભક્તો છે તો એ ભક્તોના કે પ્રભુના ચિત્રો રાખે, પ્રભુની કથા સાંભળે. એટલા માટે જેવા તેવા પિક્ચરો ના જોવા, ગમે તેનો સંગ ના કરવો, ગમે તેવી વાતો ના સાંભળવી, ભાગવતજીનું શ્રવણ કરો, ભગવદીઓની ચર્ચા કરો. એનાથી બાળકોને પણ ઉત્તમ સંસ્કાર મળતા હોય છે. આ પ્રહલાદને શીખડાવવું નથી પડ્યું. શુક્રાચાર્યના 2 પુત્રો શંડ અને અમરકેને ત્યાં ગુરુકુળમાં ભણવા મોકલ્યા. થોડા સમય પછી લાગ્યું કે દીકરાને બોલાવું, શું શીખ્યો છે. ખોળામાં બેસાડ્યો. બેટા, શું જ્ઞાન મેળવ્યું? કે પિતાજી, શ્રી હરિનો આશ્રય કરો. હું અને મારું જે કે છે ને એનું અધપતન થાય છે. આ જગતમાં જે કઈ છે પ્રભુનું છે અને ભગવાનથી મોટું બીજું જગતમાં કોઈ નથી, એવું મારું માનવું છે. આ સાંભળી ક્રોધે ભરાયો. હજી આના ભણતરમાં ખામી છે, ફરી લઈ જાઓ. ફરીથી મોકલાવ્યો. હવે તો ગુરુકુળમાં ખુલ્લે આમ બધા વિદ્યાર્થીઓને પ્રભુનું સંકીર્તન કરાવે, ભક્તિના પાઠ ભણાવે. અહીંયા સામ દામ દંડ ભેદ રાજનીતિ બધું જ્ઞાન મેળવ્યું. ગુરુપુત્રોને થયું કે જ્ઞાન મેળવ્યું, લઈને આવ્યા કે મારા લો સંભાળો તમારા દીકરાને. પ્રેમથી પૂછ્યો, બેટા શું શીખ્યો? ત્યારે સૌથી પહેલા નવધા ભક્તિનું નિરૂપણ પ્રહલાદજીએ કર્યું છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ સાખ્ય દાસ્ય આત્મનિવેદનમ ઇતિ પુંસાર પિતા વિષ્ણુ ભક્તૈ નવલક્ષણ. હે પિતાજી, આ 9 પ્રકારની ભક્તિથી તમે પ્રભુને પ્રસન્ન કરો. ભક્તિથી મોટું કોઈ જ્ઞાન આ જગતમાં નથી. જે શ્રી હરિની ભક્તિ કરે, શ્રી હરિનો આશ્રય કરે, એ જીવનમાં ક્યારેય દુઃખી થતો નથી. આ સાંભળ્યું તો એવો ક્રોધ આવ્યો, પ્રહલાદનો તેડીને સીધો ઘા કર્યો. વારે ઘડીએ તું મારા શત્રુનું નામ લેશે. સૈનિકોને કહ્યું, આ કુળનું પતન કરનારો છે, હમણાં ને હમણાં એને મારો. જાત જાતના અસ્ત્ર શસ્ત્રનો પ્રયોગ કર્યો. પ્રહલાદે કઈ ના થયું. કે હાથીના પગ નીચે કચરાવો, મદમસ્ત હાથીઓ બોલાવે, હાથીઓ બેસીને પ્રહલાદને વંદન કરે. પહાડ ઉપરથી ઊંડી ખાઈઓમાં ફેંક્યો, હળવા ફૂલ બને, પ્રભુ ઝીલી લે. અનેક ઉપાય કર્યા, પ્રહલાદને કઈ ના થયું. ત્યારે હિરણ્યકશ્યપુની માનેલી એક બેન હતી હોલિકા. પ્રસંગ ભાગવતમાં નથી, નરસિંહ પુરાણમાં મળશે. એટલે વરદાન હતું કે એ એની મળેલી ઓઢણી ઓઢીને બેસે તો અગ્નિ એને બાળી ના શકે. કે બેન, આ કામ તારે કરવું પડશે. આ તો કુળનું કલંક છે, આનું મરવું જ યોગ્ય છે, નહીં તો આખું અસુર કુળ ડુબાડશે. કે ધગધગ તો ચિતા પેટાવ્યો. અને હોલિકા પ્રહલાદને ખોળામાં બેસાડીને અગ્નિમાં બેઠી. હવે જો, મોટા ભાગે લોકો એવું જાણે છે કે પવન વાયો અને પેલી પવનમાં ઓઢણી ઉડી ગઈને હોલિકા બળી ગઈ. વાસ્તવમાં કથા એવી નથી. આપણે ત્યાં હોલિકાનું પૂજન થાય છે. અને આપણી વૈદિક સંસ્કૃતિમાં ક્યારે પણ આસુરી તત્વોનું પૂજન નથી થતું. આપણે ત્યાં હંમેશા દૈવી તત્વોનું પૂજન થાય છે. આ તો રાક્ષસી છે હોલિકા, તો પછી એનું પૂજન કેમ થાય? વાસ્તવમાં કથા એવી છે કે જ્યાં પ્રહલાદ હોલિકાના ખોળામાં બેઠો, ભક્તનો સ્પર્શ થયો અને ભક્તના સ્પર્શથી વિચાર બદલાયા કે અરે રે, હું શું કરી રહી છું? હું પ્રભુના ભક્તને મારવા બેઠી છું. અરે, મારે તો એની રક્ષા કરવી જોઈએ. અને પોતાની ઓઢણી પ્રહલાદને ઓઢાડી અને ભક્તની રક્ષા કરવા માટે પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે. એટલા માટે હોલિકાનું પૂજન થાય છે, જેને ભક્તની રક્ષા માટે પોતાના પ્રાણ આપ્યા છે. પ્રહલાદને કઈ ના થયું. હવે ઓર ક્રોધે ભરાયો. બોલ, તારો ભગવાન ક્યાં છે? વારે ઘડીએ ભગવાન ભગવાન કરે છે. પિતાજી, દૂધના પ્યાલામાં સાકરની કણો ગળે,
કઈ રીતે બતાવું કે કઈ કણ ક્યાં છે? એમ ન પૂછો મારો ભગવાન ક્યાં છે, એમ પૂછો મારો ભગવાન ક્યાં નથી. એ તો સર્વત્ર છે, કણ કણમાં છે. એમ તો આ પથ્થરના તાંબલામાં તારો ભગવાન છે. હા પિતાશ્રી, એમાંય મારો ભગવાન છે. પ્રભુએ સંકેત આપી દીધો. હિરણ્યકશ્યપુ સાથે દ્વંદ્વ યુદ્ધ થયું છે. ઘસીટતા ઘસીટતા ભગવાન ઉમરાની વચ્ચે લઈ આવ્યા. વૈશાખ સુદ 14 સાંજનો સમય છે, નથી દિવસ નથી રાત. ભગવાન ઉમરા પર લઈ આવ્યા. ન ઘરની અંદર ન ઘરની બહાર. પોતાના સાથળ પર ખોળામાં સુવડાવ્યો, ન ધરતીમાં ન આકાશમાં. પેલા માગ્યું હતું, ન અસ્ત્રથી મરું, ન શસ્ત્રથી મરું, ન જળથી મરું, ન ચેતનથી મરું. પોતાના તીક્ષ્ણ નખોથી ઠાકોરજીએ પેટ ચીરી નાખ્યું. આંતરડા બહાર કાઢીને ગળામાં વિતાડી લીધા. આ નખ જળ પણ કહેવાય, ચેતન પણ કહેવાય. કાપો તો દુખે નહીં, જળ છે ને એની વૃદ્ધિ થાય એટલે ચેતન છે. ન મનુષ્યથી મરું, ન પશુથી મરું. તમારી સૃષ્ટિનો જીવ ન મારી શકે. નથી મનુષ્ય, નથી પશુ, ના બ્રહ્માની સૃષ્ટિનો જીવ નથી. સ્વયં ભગવાન શ્રી હરિ અવતાર ધારણ કર્યો છે નરસિંહ સ્વરૂપે. બધા જ મનોરથો હિરણ્યકશ્યપુના પૂરા થયા છે. ભગવાનનો આ રૌદ્રાવતાર છે. સુવર્ણ જેવી કેશવાળી લહેરાઈ રહી છે. આંખો લાલ લાલ અંગારા સમાન તપી રહી છે. જીભ લપકારા મારી રહી છે. જો પ્રભુની ક્રોધાગ્નિને શાંત કરવામાં ના આવે તો ત્રણેય લોકો બળીને ભસ્મ થઈ જાય. કોઈની હિંમત નથી પાસે જવાની. કે છે ને, કોઈનું ના ચાલે ત્યાં ઘરવાળીનું ચાલે. દેવ આવ્યા લક્ષ્મીજી પાસે. દેવી, હવે આપ પ્રભુના ક્રોધને શાંત કરો. એમાં શું મોટી વાત છે? હમણાં ચપટી વગાડતા શાંત કરીશ. મેં તો ઘણી વાર મનાવ્યા છે. જ્યાં લક્ષ્મીજી પધાર્યા, એ પ્રભુના રૌદ્ર સ્વરૂપને જોઈને ભયથી તરતર ધ્રુજવા લાગ્યા કે મારા પતિનું આવું સ્વરૂપ મેં નથી જોયું, મારી હિંમત નથી જવાની. પ્રહલાદને પૂછ્યું, તને પ્રભુથી ભય લાગે છે? પ્રહલાદ કે પ્રભુ તો મારા પરમ પિતા છે, અને પિતાથી કોને ભય લાગે? પ્રહલાદજીએ સ્તુતિ કરી. પ્રભુનો ક્રોધ શાંત થયો. ખોળામાં બેસાડી અને જેમ પશુ જીભથી ચાટીને વાત્સલ્ય કરે એમ ઠાકોરજી પોતાની જીવાથી પ્રહલાદને ચાટવા લાગ્યા. આ પ્રભુનું પુષ્ટિ કાર્ય થયું. પ્રભુનું અધરામૃત પ્રાપ્ત થયું. અધરામૃત જ્યાં ધરા ઉપર ક્યાંય પ્રાપ્ત ન થાય. ધરતુમ અશક્યમ ઇતિ અધરામૃતમ. સામાન્ય જીવ જેને ના ધારણ કરી શકે, જેના પર કૃપા હોય ધારણ કરી શકે, એ પ્રભુની અધર સુધા જે દેવોને દુર્લભ છે, એ પ્રહલાદને મળી પુષ્ટિ કાર્ય થયું. એટલા માટે વૈશાખ સુદ 14 ના દિવસે વૈષ્ણવ વ્રત રાખે છે અને ઠાકોરજીને પંચામૃત થાય છે. ભગવાને કહ્યું, માંગ. શું જોઈએ છે? પ્રભુ, મને માગવાનું પ્રલોભન ના આપશો. મારો ને આપનો સંબંધ માલિક નોકર જેવો સ્વાર્થનો નથી. હું તો આપનો દાસ છું અને આપના દર્શન થાય પછી શું બાકી રહે? પણ મારા પિતાએ આપનો અપરાધ કર્યો છે, બસ એટલી વિનંતી કરું છું કે મારા પિતાને ક્ષમા કરો. ત્યારે ભગવાને કહ્યું કે જે કુળમાં તારા જેવો ભક્ત પ્રગટ થયો છે, તારી 21 પેઢીનો ઉદ્ધાર થઈ જશે. 21 પેઢી એટલે 7 પેઢી માતૃકુળની, 7 પેઢી પિતૃકુળની અને 7 પેઢી સ્વસુર કુળની. એ રીતે 21 પેઢીનો ઉદ્ધાર થયો છે. કે છે કે જે કુલમાં ભક્તનો જન્મ થાય એની 21 પેઢીનો ઉદ્ધાર થાય, અને જે કુલમાં ભક્તનો દ્વેષી જન્મે એના પિતૃલોકમાં હોય તો એને નરકમાં પડવું પડે છે. બધી પેઢીઓ એની બગડે છે. એટલે ક્યારે ભક્તોનો દ્વેષ ન કરવો. તો એ રીતે ઠાકોરજી પ્રહલાદજી પર કૃપા કરી છે. 7મા સ્કંદને આપણે વંદન કરીએ. 8મો સ્કંદ મન્વંતર લીલા. પ્રભુનું દક્ષિણ સ્તન 24 અધ્યાય છે. હરિસ્મરણ, દાનદાતા, સોવચન પરિપાલન અને પ્રપત્તિ પ્રકરણ. સુખદેવજીએ સૌથી પહેલા ગજેન્દ્ર મોક્ષની કથા કહી છે. આસીદ ગિરિવરમ રાજન ત્રિકૂટ ઇતિ વિશ્રુત. ત્રિકૂટ પર્વત 3 શિખરો હતા, સુવર્ણનું, રજતનું અને લોખંડનું. અર્થાત એમાં સત્વગુણ, રજોગુણ, તમોગુણ હતા. તળેટીમાં એક સુંદર મજાનું સરોવર અને ત્યાં એક હાથી ગજરાજ પોતાના પરિવાર સાથે નિવાસ કરે. આ હાથી પૂર્વ જન્મમાં દક્ષિણ ભારતમાં ઇન્દ્રધુમ્ન નામના રાજા હતા. એકવાર સભા ભરીને બેઠા હતા. તેમના ગુરુ અગસ્ત્ય ઋષિ આવ્યા. રાજાએ ઉભા થઈને ગુરુનું સન્માન ન કર્યું. તે ઋષિએ કહ્યું કે ગુરુ પધારવા છતાં હાથીની જેમ પડા રહ્યા, ઉભા થઈને આદર ના આપ્યો. જાઓ, આવતા જન્મમાં હાથી થશો. એ જ આ ગજેન્દ્ર થઈને આવ્યા. સાથે આશીર્વાદ મળ્યા. આ જો મહાપુરુષોનો શ્રાપ છે ને, એ પણ આશીર્વાદ બની જતો હોય છે. પરીક્ષિતને તક્ષકનો શ્રાપ મળ્યો કરડવાનો,
તો શ્રીમદ ભાગવતનું શ્રવણ થયું છે. વરદાને મળ્યું કે પ્રભુના દ્વારા તારો ઉદ્ધાર થશે. કે આ સરોવર સંસારનું સરોવર છે. ગજેન્દ્ર રૂપી જીવ સંસારમાં આવે વિચારે છે કે બધા મોજ શોખના સાધનો આ સંસારમાં મને મળી જશે, પણ આ જ સંસારમાં એનો કાળ પણ ક્યાંક સંતાઈને બેઠો છે, જીવને ખબર નથી. હંમેશાની જેમ સ્નાન કરી જલ ક્રીડા કરી બહાર નીકળતો તો ત્યાં કાળ રૂપી મગરમચ્છનો પગ પકડી લીધો. હાથીએ વિચાર્યું કે હમણાં મારા પગના તળિયા મગરને કચરી નાખીશ. ગજગ્રાહનું વચ્ચે ભયંકર યુદ્ધ થયું છે. કે છે ને, પાણીમાં મગરની તાકાત હાથી કરતા વધી જાય. ધીરે ધીરે હાથીનું બળ ઘટવા લાગ્યું. આસપાસ ની આથડીઓ બાળકો પરિવાર હતો. મદદ માટે પોકારે, કોઈ મને બચાવો, પાણીમાંથી બહાર કાઢો, આ કાળે મારો પગ પકડ્યો છે. બધા ઉભા રહીને તમાશો જોઈએ, કોઈ બચાવવા ના આવ્યો. જ્યાં સુધી હાથીને પોતાના શરીરના બળનો અહંકાર હતો, ભગવાનની કૃપા નથી થઈ. જ્યાં સુધી લૌકિક વ્યવહારોનો આશ્રય હતો કે આ બધામાંથી મારી કોઈ રક્ષા કરશે, ત્યાં સુધી કૃપા નથી થઈ. જ્યાં બધો આશ્રય છૂટ્યો, નિસાધન થયો, પ્રભુની આર્ત સ્તુતિ કરી, હરિ શબ્દ પૂરો બોલે એ પેલા તો ગરુડ પર બિરાજીને ભગવાન પધાર્યા અને સુદર્શન ચક્ર છોડ્યું. મગરને મોક્ષ મળી ગયો. હાથીની રક્ષા કરી અને સમય સરોવરમાંથી એક સુંદર કમળનું પુષ્પ તોડી પ્રભુને અર્પણ કર્યું. ઠાકોરજીની સ્તુતિ કરી છે. સુમન પુષ્પને કહેવાય સુમન. પોતાનું સુંદર મન ઠાકોરજીને અર્પણ કર્યું છે. અને બીજા એક સુરદાસજી થયા છે, જેમની સુર કિશોરની છાપ છે. મેં કહ્યું હતું ને કે એક જ સમયમાં ઘણા બધા સુરદાસજી થયા છે અને પદોમાં ઘણી બધી આગળ પાછળ થઈ છે. બિલ્વ મંગલ સુરદાસ, સુર કિશોર સુરદાસ બ્રહ્મભટ્ટ, એક સુરદાસ મદન મોહન થયા. વસન રૂપ ભય શ્યામ, બધાને પ્રસંગ ખબર જ છે દ્રૌપદીના ચિરહરણનો. પણ પહેલા એક ઘટના ઘટી છે. આ દ્વારકા લીલાનો પ્રસંગ છે, મર્યાદા પુરુષોત્તમનો. પુષ્ટિ પુરુષોત્તમ તો રસો વૈશ્ય છે, એ તો અપ્રાકૃત છે. કે છે દ્વારકાધીશને એકવાર શેરડી ખાવાની ઈચ્છા થઈ. પ્રભુ શેરડી છીલવા ગયા, સેજ ચપ્પુની ધાર આંગળીમાં વાગી, રક્ત વહ્યું. રૂકમણીની રાણીઓ ગભરાઈ. અરે પ્રભુને પરિશ્રમ થયો, કોઈ પાટો લાવો, કોઈ ચિત્રું લાવો. દ્વારકાધીશના દરબારમાં એ ચિત્રું ક્યાં મળે, શોધવામાં સમય લાગ્યો. દ્રૌપદી પાસે ઉભા હતા. પ્રભુનો પરિશ્રમ સહન ન થયો. કિંમતી સાડીનો છેડો પડે, કિંમતી જો ને સાડી હસ્તિનાપુરની સામ્રાજ્ઞી હતી, છેડો પાડીને આંગળીમાં પાટો બાંધ્યો. રાત્રે પ્રભુ શયન કક્ષમાં આંગળીને નિરખી રહ્યા હતા. રૂકમણીજીએ પૂછ્યું, પ્રભુ શું જોઈ રહ્યા છો? કે આ પાટાના તંતુઓ મેં ગણ્યા, બરાબર 999 થયા. એનો અર્થ કે દ્રૌપદીના મારા પર 999 ઉપકાર થયા છે. બીજા દિવસે શ્રી કૃષ્ણએ કલાનિકેતન અને બધી સાડીની દુકાનોમાં ઓર્ડર આપી 999 સાડીના ગિફ્ટ પાર્સલ કરાવીને દ્રૌપદીને મોકલાવી આપ્યા. એવી કથા આવે છે. હે, હા કે ના? એ સમય ભગવાને દ્રૌપદીનો બદલો ચૂકવી દીધો હતો, અહીંયા શું દશા થઈ હોત? આપણે અધીરા છીએ. આટલી સેવા કરું છું, આટલી માળા કરું છું, હજી મારું કામ થયું નથી. ઠાકોરજીને ખબર છે કે ક્યારે કયા સમયે તમને કઈ વસ્તુની જરૂર પડશે. એમના પર છોડી દો. એમનો આશ્રય હશે ને તો ચોક્કસ સમય પર કૃપા થશે. એ સમય જો ઋણ ચૂકવી દીધો હોત તો અહીંયા દુશાસનને હુકમ કરાયો છે, વાળથી પકડીને ઘસેડતા ઘસેડતા લાવ્યો, નિર્વસ્ત્ર કરવાનો આદેશ અપાયો. ખાલી કયું માત્ર નથી, પેલા ચીર ખેંચવા શરૂ કર્યા. અને સભા મહાસભા હતી. મોટા મોટા રથી મહારથી અતિરથીઓ બેઠા હતા. પેલી ઘોડો પાથરીને આજીજી કરતી રહી કે હસ્તિનાપુરની કુલવધુની લાજ લૂંટાઈ રહી છે, કોઈ મારી લાજ બચાવો. બધા નીચું માથું કરીને બેસી રહ્યા, મુખ પ્રેક્ષક બનીને તમાશો જોતા રહ્યા. જ્યાં સુધી લૌકિક વ્યવહારનો આશ્રય હતો કે આ બધામાંથી કોઈ મારી રક્ષા કરશે, ત્યાં સુધી ભગવાનની કૃપા નથી થઈ. નિર્બલ હે બલરામ પુકારે, દ્રુપદ સુતા નિર્બલ ભાઈ તાદીન તજિયાય નિજધામ. વિચાર્યું કે મારી રક્ષા તો મારી શ્યામ સુંદર જ કરશે. જ્યાં પ્રભુની આર્ત સ્તુતિ કરી, ક્ષણ માત્રમાં ભગવાન દ્વારકાથી હસ્તિનાપુરમાં પ્રગટ થઈ ગયા. દુશાસન કી ભુજા તકિત ભય વસન રૂપ ભય. દુશાસન માટે એવું કહેવાતું કે એના બાવડાઓમાં 10,000 હાથીનું બળ હતું.
એ વસ્ત્ર ખેંચતા ખેંચતા થાકીને જમીન પર પડ્યો, જેને વસ્ત્રના રૂપમાં સ્વયં ઠાકોરજી પ્રગટ થયા હોય. એટલા માટે કહે છે અપબલ તપબલ ઓર બાહુબલ, ચોથો બલ હે દામ, शूर किशोर कृपा पे सब बल और हारे को हरि नाम.